કોયલ કૂક કૂક કરી રહી છે. એક બાજુ બંદરો ઝાડ ઉપર ચડે છે, ઉતરે છે. લાલ હરા વૃક્ષની મધ્યમાં દોરી બાંધી છે. એ દોરી ઉપર જેમ નટ ચાલતો હોય એમ બંદરો હાથમાં લાકડી લઈને ચાલી રહ્યા છે. બધા પરના પશુ પક્ષીઓ ગમે તેમ નથી ઊભા પાછા, પોતપોતાની ટોળીમાં લાઈનસર ઊભા છે. મોટા મોટા જે પશુઓ છે એકદમ પાછળ ઊભા છે, નાના નાના છે એમ ઉતરતા ક્રમમાં નાના છે એકદમ આગળ અને સૌથી મોટા છે સૌથી પાછળ. કોઈને કેવું નથી પડતું કે તું અહીં ઊભી રહે, તું અહીં ઊભી રહે. પરંદામાં પહેલા મેં સમજાવ્યું કે નેત્રની કેપેસિટી તો એટલી બધી જોરદાર છે ને કે આપણે રંગમહલમાં બેઠા બેઠા બડી રંગની હવેલીના સૌથી ઉપરના મારે એક નાની કીડી ચીંટી પણ ત્યાં ફરતી હોય ને, અહીં બેઠા બેઠા દેખાય એટલી નેત્રની કેપેસિટી છે. આંખો એટલી પાવરફુલ છે કે કોઈ દૂર નથી, કોઈ નજીક નથી. હવે હાથી ક્યાં ઊભો હશે આ ચાંદની ચોકમાં? સૌથી છેલ્લો એટલે છેક જમનાજીના કિનારે, ચાંદની ચોક થી લઈને જમનાજી સુધી બધા પરંપરાના પશુ પક્ષીઓ આવીને ઉભા રહ્યા છે. એમાં હાથી મોટો છે ને, એટલે સૌથી છેલ્લો જમનાજીના કિનારે ઉભો શું કરતો હશે? જમનાજીનું જલ પોતાની સૂંઢમાં ભરે અને ફ્રૂપ કરીને પાણી છાંટે તો છાંટા ક્યાં સુધી આવે છે? ત્રીજી ભૂમના જરો. હું ભીંજાઈ ગઈ હતી એકવાર. અનુભવ તો કરો મારા સાથીઓ. પાણી ક્યાંથી છાંટ્યું એને? જમનાજીની પાલ ઉપરથી. હાથીઓ સૂંઢમાં પાણી બની છાંટે તો ખબર છે ને. જમનાજીના જલને, જમનાજીની પાલ ઉપરથી એને જલ ભર્યું અને એટલું જોરથી છાંટ્યું કે એ પાણી છેક ત્રીજી ભૂમના જરોખે. હું ત્યાં બાજુમાં જ ઊભી હતી. કોના? આખી ભીંજાઈ ગઈ. અને ત્યારે આપણને લાગે કે ત્રીજી ભૂમ કી જો પડ સાદ ઠોર બડે દરવાજે વિશાલ જીરે ધની આવત હે ઉઠ પ્રાત બન સિંચત અમૃત અઘાત જીરે. આ પશુ પંખી કા મુજરા લેવે સુખ નજરો સબ કો દેવે જીરે. આ અનુભૂતિ આવે, આ આનંદ આવે એ પશુ પક્ષીઓને નિહાળવાનો, એમને હાય હેલો કરવાનો. તમને મળવા આવ્યા છે પશુ પક્ષીઓ. ચાંદની ચોકમાં પશુ પક્ષીઓ કોને મળવા આવ્યા? કા રાજ્યને નહીં, રાજ્ય પોતે બન્યા છે. પશુ પક્ષીના સ્વરૂપ કોને ધારણ કર્યા? શું કામ? રૂહોને રીઝવવા. તો પશુ પક્ષી કોને રીઝવવા આવ્યા છે? એ તમને જોઈને કઈ પ્રકારના કરતબ કરે. સર્કસમાં જઈએ તો આ અહીંના ટ્રેન દ્વારા પશુ પક્ષીઓ કઈ કેટલાય કરતબ કરે છે સર્કસમાં. કરે છે ને. અહીંયા માછલીઓ જમનાજીમાં, અહીંયા આ તળાવમાં તરતી હોય તો માછલીઓ પર અસવારી કરી શકીએ આપણે અહીંયા આગળ? ના કરી શકીએ. ગૂગલ પર જરા જોજો, વિડીયો બધા આવશે. કઈ? ડોલ્ફિન. આ જગતની અંદર ડોલ્ફિન માછલીની ઉપર તમે ઊભા રહી શકો અને એ પાણીમાં સર કરતી તરતી હોય, તમારે ઉપર ઊભા રહેવાનું, તમને પાડી ના નાખે. આખું ચક્કર વિડીયો અપલોડ થયેલા છે. ગૂગલ પર સર્ચ મારજો, યુટ્યુબમાં જોજો ડોલ્ફિનના વિડીયો. આ જગતની માછલી એટલી ટ્રેન કરેલી છે કે તમને એના ઉપર ઊભા રાખીને આખા તળાવમાં ચક્કર મારી જાય, તમને ઊભા થઈને હગ કરે. ડોલ્ફિન તમને આલિંગન આપે. તમારી પરમધામની માછલી તો રાજ્યનું સ્વરૂપ છે અને તમને લાડ કરવા માટે જ છે. હવે હોજ કોસરમાં આપણે હોજ કોસરની પાલથી ટાપુ મેલ સુધી જવું છે. વેરી ગુડ. હવે કરો ચિતવન. એકવાર યુટ્યુબ પર ડોલ્ફિનનો વિડીયો જોઈ લો, બરાબર? અને પછી હોજ કોસરની
એ માછલી પર ઊભા રહીને ટાપુ મેલ સુધી પહોંચી જાઓ, તરતા સર કરતી તમને ટાપુ મેલે પહોંચાડી દે. રાજી પરમધામને આપણને સમજાવવા માટે એની એક એક વાત આ જગતમાં લઈ આવ્યા, અને હવે આપણને કહે છે કે આ સંસારમાં સંભવ છે, તો ત્યાં કેમ ન હોય? ત્યાં તો માછલી પણ ચેતન છે, માછલી રાજ્યનું સ્વરૂપ છે, ત્યાં તો જલ પણ રાજ્યનું સ્વરૂપ છે. એ જલ તમને ડૂબાડી ન દે. પરમધામનું જલ આ જગતનું H2O નથી. આ જગતમાં જળનું બંધારણ શું છે? પાણીનું બંધારણ શું છે? H2O, બે હાઇડ્રોજન એક ઓક્સિજન ભેગું થાય એટલે પાણી બની જાય. પરમધામમાં પાણીનું બંધારણ H2O નથી. તો પરમધામમાં પાણીનું બંધારણ શું છે? કોને આવડે છે? નૂર. પરમધામમાં બધાનું બંધારણ નૂર. નૂર સિવાય કોઈ તત્વ જ નથી પરમધામમાં. અને નૂર શું છે? કેટલો કોમન જવાબ છે મારા સાથીઓ. નૂર એટલે રાજ્ય. માછલી શાની છે? નૂરની. જલ શાનું છે? નૂરનું. હવે એ માછલી પર તમે તરો તો માછલી રાજ્ય છે, જલ પણ રાજ્ય છે, તમે રાજ્ય છો. ક્યાં ડૂબી જશો? શાનો ભય છે? રાજ્ય આપણને લાડ કરે છે, આનંદ કરે છે, મસ્તી કરાવે છે આપણી સાથે. આ લીલાઓ શાની છે? બધી પ્રેમની, આનંદની. આખી સેવા પૂજા આપણું પરમધામનું ચિતવન છે. જ્યારે રાજીને ભોગ લગાવીએ ને આપણે સવારના, એ ભોગ લગાવતી વખતે સખીઓ પહેલી ભોમ રસોઈની હવેલીમાં દોડતી દોડતી જાય અને કટોરી ભર ભર કે લાવે. એક दूजी पे छीन के ले जाए. હું કોઈ લઈને આવી, બીજી સખી મારા હાથમાંથી કટોરી છીનવી લે તો પેલીને રોષ ના થાય કે આને છીનવી લીધી, કારણ કે બંને એક છે. જુદાગી હોય તો દ્વેષ થાય, દુઃખ થાય. આ તો બંને તો એક રૂપ છીએ. દુઃખ કેવી રીતે થાય? એક दूजी पे छीन के ले जावे, દોડ દોડ કે જાવે, ધનીજીને અલગ અલગ વસ્તુઓને જમાડે. ઠીક, પરમધામમાં જમવું પડે. ભોજનની આવશ્યકતા જ નથી. આ પંચતત્વનું શરીર હોય તો ખોરાક જોઈએ, ત્યાં તો નૂરમય સ્વરૂપ છે. ભોજનની આવશ્યકતા નથી તો શું કામ સખીઓ લઈ આવે છે? ભાઈ આનંદની લીલા કરવી છે, આનંદની લીલા. અચ્છા, તો પહેલી ભૂમ રસોઈની હવેલી, એની અંદરથી તમને મનગમતા વ્યંજન તમે કટોરીમાં ભરીને લઈને આવો છો, તો કેટલા તપેલા ભર્યા પડ્યા હશે? એ બધી સખીઓ જાય, બધા પોતપોતાના મનગમતા વ્યંજન લઈને આવે, તો અલગ અલગ તપેલા ભર્યા પડ્યા હશે ને બધા. એકમાં કઢી, એકમાં દાળ, એકમાં સબ્જી ને, એકમાં પનીર સબ્જી ને, એકમાં પાલક સબ્જી ને, એકમાં દાળ ચાવલ ભર્યા પડ્યા હશે, એમાં દાળ ફ્રાય કરેલી હશે, એકમાં પંજાબી દાળ હશે, એકમાં ગુલાબ જામુન હશે, એકમાં બરફી હશે, એકમાં શ્રીખંડ ભર્યો પડ્યો હશે. ભેગું તો એના કરાય નહીં. એકમાં દૂધ પાક હશે, ખીર, તો ખીર ને કઢી ભેગું થોડું કરે, ફાટી જાય ને દૂધ. તો કેટલા તપેલા ભર્યા પડ્યા ત્યાં આગળ? એક તપેલું છે. તમે કટોરી લઈને ગયા, એમાંથી તમે એક ચમચો ભર્યો, દિલમાં શું લીધું? બસ કટોરીમાં શ્રીખંડ આવી ગયું. ત્યાં શું લીધું તું? રસમલાઈ. બહુ ભાવતી લાગે છે વાગે. તો તારા ચમચામાં શું આવી ગયું? રસમલાઈ. કટોરી ભરાઈ ગઈ. તને ગુલાબ જામુન, એટલે ગુલાબ જામુન જેવી છે. તો તારી કટોરીમાં ગુલાબ જામુન ભરાઈ ગયા. જેને દિલમાં જે ભાવ લીધો એ ભાવ એની કટોરીમાં ભરાઈ ગઈ.
અચ્છા, હવે આપણે લઈને પહેલી ભૂમથી દોડી દોડીને ત્રીજી ભૂમ જઈએ. વાણીમાં રાજજી લખે છે કે એવું કરવાની જરૂર ક્યાં છે? સખી આમ કરે, ખાલી આમ જ કરે એટલે હાથમાં કટોરી આવી જાય અને કટોરીમાં તમે માંગી હોય એ વસ્તુ આવી જાય. પહેલી ભૂમ સુધી દોડવા શું કામ જવું પડે આપણે? રાજજી કહે છે સખીઓ કો સેવા ભાવે, સખીઓ કો સેવા ભાવે, નહીં તો મન ગમતું મંગાવે. સેવા ના કરીએ, મારી જેવી આરસુ જાડી હોય તો પડી રહે, રાજજી આવી જાવ, કટોરીમાં આવી જાય જે જોઈતું હોય. પણ એવું એકે ન કરે. કેમ? સેવા ગમે છે, બધાને સેવા ગમે છે. સેવા કરવાનો એક અનેરો આનંદ છે મારા સાથીઓ. મારે રાજ્યને રીઝવવા છે ને, અને રાજ્યને રીઝવવા છે તો આનંદ આવે છે. તો પહેલી ભૂખ દોડતી દોડતી જાય ને કટોરી ભરીને આવે. બાકી તો આમ કરી દે ને હાથમાં કટોરી આવી જાય અને ભોજન થઈ જાય. ભોજન કરાવવું બી નથી પડતું, ભોજન કરવું નથી પડતું, માત્ર આનંદની લીલાઓ છે. સમજમાં આવ્યા તાકથી? કેવી મજા આવે આ બધું બોલતા હોઈએ. અહીંયા આગળ કશું ધરાયા વગર પણ રાજ્યને ભોગ લાગી જાય. લાગી જાય. કારણ કે તમારે ક્યાં ભોગ લગાવવાનો છે? અહીં નહીં. ભોગ તો લગાવવાનો છે ત્રીજી ભૂમની અંદર. રાજ્ય ક્યાં બેઠા છે? નીલા પીલા મંદિર. ત્યાં સુખ સિદ્ધ્યા પર બિરાજમાન છે અને હું ત્યાં રાજ્યને જમાડું છું. બપોરનો રાજભોગ દોડી દોડીને લઈ આવું છું. આ બોલતી સુંદર સાજી રાજ્ય આપણને માનસી સેવા સમજાવી છે. ચિતવન છે. પરમધામની એક એક લીલા ચિતવન છે. જો ચિતવન ન કરી શક્યા તો એનો કોઈ અર્થ જ નથી. હંમેશા જ્યારે પણ મંદિરમાં આવીને સેવા કરીએ ત્યારે આપણું ધ્યાન પરમધામમાં રહેવું જોઈએ. હું રાજ્યને રીઝવી, મારી સમક્ષ સાક્ષાત સ્વરૂપે છે અને હું એમને રીઝવી રહી છું. આનંદ એ વાતનો આવશે. આપણું લાઈવ ચિતવન થઈ જાય છે. મેં કહેતા કે ચિતવન કેમ કેમ કરવાનું? ચિતવન શાનું કરવાનું? આપણું ચિતવન એ નથી કે અહીંથી હું યાત્રા કરતી કરતી નીકળી, પછી રસ્તામાં સ્વર્ગ આવ્યું, સ્વર્ગ જોયું અને આગળ વધી. માને કે તમારે અહીંથી અમદાવાદ ચિતવન કરવું છે, ધ્યાન કરવું છે. અમદાવાદ તમારા માસી કે કાકી છે એના ઘરનું ચિતવન કરવું છે. આમ કર્યું, સીધા ફોઈના ઘરે. કેટલી વાર લાગશે? પહોંચી જવાશે? સમજાય છે? અમદાવાદમાં એલિસ બ્રિજ કે નારાયણપુરા કે સેટેલાઇટમાં આપણા માસી કે ફોઈ કે કાકી રહે છે, એના ઘરે જવું છે. આમ કરીને પહોંચી ગયા. એ માટે રાયપુર રેલવે સ્ટેશન જવાનું, ટિકિટ લેવાની, બેસવાની, પછી હવે દૂર આવશે, પછી હવે આવશે, એમ કરતાં કરતાં કાલું પૂરું 30 ત્યાંથી રિક્ષા કરીને હું સેટેલાઇટ મારી ફોઈના ઘેર પહોંચી. 3 કલાક, 6 કલાકે, 12 કલાકે, 22 કલાકે ત્યાં પહોંચી રહેશો. એવું પહોંચવાનું છે. કેટલી વાર લાગે? તમને ક્યાં રાજ્ય સાથેની લીલા ગમી? રંગમહોલમાં? તો રંગમહોલમાં પહોંચી ગયા. કોઈને પુખરાજ ગમી તો સીધા ક્યાં પહોંચશો? હવે પુખરાજમાં બી તલહટી પણ છે અને પુખરાજની ચાંદની પણ છે. તમને ક્યાં લીલા કરવી છે? સુરતા ત્યાં રાજ્ય તો આમ 2 હાથ પોળા કરીને મને વેલકમ કરવા માટે તૈયાર જ છે. આવ સખી, આવી જા. ચિતવન કરવા માટે યાત્રા નથી, રાજ્ય સાથેની લીલા છે. સીધા પ્રવૃત્ત થવાય છે. આપણને તો જેને શીખવાડ્યું અને ખોટું શીખવાડ્યું એવો દાવો નથી કરતો હું, પણ જેમ જેમ સમય જાય છે એમ અપગ્રેડ થતું જાય છે. આપણને શીખવાડ્યું કે મૂલ મિલાવવામાં ગઈ,
મૂલ મિલાવામાં કહીને રાજ્યના ચરણોમાં પ્રણામ કર્યા. રાજ્યનો એક પગ ક્યાં હતો? ચોકી પર. બીજો પગ જાંઘ ઉપર. મેં હાથ મૂક્યો એટલે રાજ્યના ચરણ મારા હાથ પર મૂક્યા. મેં ચરણ ચૂમ્યા, પગે લાગી અને પછી ત્યાંથી પાછી વળી ગઈ. શું કામ ગઈ હતી? પગે લાગવા ગઈ હતી? તો મૂળ મિલાવામાં ગઈ હતી શું કામ? રાજ્યને પગે લાગવા? તારી એ લીલા છે? સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? મારા સાથીઓ, મેં એકવાર કૃષ્ણ સિરિયલ જોયેલી, એ બધા બી જોઈ હશે. સુદામા દ્વારિકા પહોંચ્યા. દ્વારપાલ એટલે કે વોચમેન ગેટ પર ઉભો હતો. એને કીધું કે ભાઈ કૃષ્ણને કહેજો જરા કે એનો મિત્ર સુદામો આવ્યો છે. તો દ્વારપાલ જુએ છે કે આ ભિખારી કપડાનું ઠેકાણું નથી. એને શું કહે છે? હું કૃષ્ણનો મિત્ર છું. એટલે કે હાલતો જા ભાઈ. એટલે કે તું કહેતો ખરો ભાઈ. તો કે સારું ઉભો રહે, હું જઈને કહી આવું. વોચમેન અંદર ગયો ત્યારે સિચ્યુએશન કેવી હતી? શ્રી કૃષ્ણજી સત્યભામાના ખોળામાં માથું નાખેલું હતું. અને બીજીનું શું નામ? રૂકમણી એમના ચરણ દબાવતી હતી. વોચમેને કીધું કે પ્રભુ, તમારો કોઈ મિત્ર આવ્યો છે, દ્વાર પર ઊભો છે. કે શું નામ? એ કે સુદામા. હે, મારો સુદામો, મારો સુદામો. દ્રૌપદીને સત્યભામાને ત્યાં પડતે મૂકીને એકદમ દોડ્યો. પગમાં ચપ્પલ નથી પહેર્યા, જૂતા પહેરવા નહીં ઉભો રહ્યો. ધોતી પગમાં આડી આવી ગઈ, ઘોટણ નીચે પડી ગયો. દોડે, મારો સુદામો, મારો સુદામો, મારો સુદામો આવ્યો છે. એક મિત્ર તરીકે એના દિલમાં એટલો બધો પ્રેમ ભર્યો પડ્યો છે કે પોતાના મિત્રને મળવા માટે શરીર દેહ બાન ભૂલી અને શ્રી કૃષ્ણજી દોડતા જાય છે. મારા વાલા સાથીઓ, તમે રંગમહોલના દરવાજે, ધામ દરવાજે જેવો દરવાજો પહોંચ્યા, ધામ દરવાજો પણ રાજી છે તમને વેલકમ કરવા માટે. ભૂલી ગયો. જેવા દરવાજે ગયા, પહેલી નજર સામે મૂલ મિલાવા પર સીધી લીટી છે. નજર ક્યાં પડી? મૂલ મિલાવા પર. કોણ બેઠું છે? મેં રાજજીને જોયા. રાજજીએ મને જોઈ અને જો મને જોયા પછી એ મૂલ મિલાવાના સિંહાસન પરથી દોડી અને મને મળવા સામો ના આવે તો એ મારો પ્રિયતમ ન હોય. અહીંથી હું દોડું છું તો સામે એ મને વેલકમ કરવા નહીં આવે. એ રાહ જોઈ રહેશે કે હમણાં પેલી આવશે, મને પગે લાગશે. એ આશિક છે. સંબંધ શાનો છે આપણો? આશિક અને માશુકનો. માશુકને જોયા પછી આશિક સિંહાસન પર બેસી રહે કે હમણાં પેલી આવશે, મને પગે લાગશે એટલે હું બીજો પગ પછી જાંઘ પરથી ઉતારીને હાથ પર મૂકી દઈશ. ઇંતજાર કરે આપણો, નહીં? અને કરે તો આશિક નથી. એ મારો રાજ્ય ના હોય. એ તો મારો ભગવાન હોઈ શકે, મારો રાજ્ય તો ન જ હોય. જો મને જોયા પછી દોડતો મારી સામે ન આવે, દોડતો આવીને મને બાથમાં ભીસી ન લે તો એ મારો રાજ્ય ન હોઈ શકે. એક બીજો હશે. મારો રાજ્ય એવો ન હોય. જો શ્રી કૃષ્ણ એક મિત્રતામાં સિંહાસન છોડી દોડતો ગેટ ઉપર આવે તો આ તો મારો પ્રેમ છે. ક્યારેક દિલમાં એ પ્રેમની તડપ તો લાવો. એ તડપ કેમ નથી આવતી? મારો રાજ્ય મારો છે, મારો પ્રિયતમ છે. મારા સાથીઓ, એ કોઈ ભગવાન નથી, કોઈ પરપુરુષ નથી. મને ચાહે છે, મને અપાર લાડ કરે છે. મારા વગર એક પલ રહી શકતો નથી. તડપે છે મારા વગર જુદાગીમાં. કેવી રીતે તમને સમજાવું મારા સાથીઓ કે પ્રેમની પરાકાષ્ઠા, પ્રેમની અંદર કેટલું બલ હોય છે.
પ્રેમ કર્યો હોય તો ખબર પડે, પ્રેમ કર્યો હોય એ જાણે. પ્રેમ બિરહાગત સોઈ રે જાને, સો મિલકે બિછુરી હોય મેરે દુલ્હા. એને પ્રેમની અનુભૂતિ આવે, તેને પ્રેમ કર્યો છે. શું આપણે પ્રેમની વ્યાખ્યાઓ કરવા બેઠા? પ્રેમની તો કઈ વ્યાખ્યા હોતી હશે? પ્રેમમાં તો મર મીટવાનું હોય, પ્રેમમાં તો કુરબાન થવાનું હોય, પ્રેમમાં જાત સાચવીને પ્રેમ ન કરવાનો હોય, એમાં તો તૂટી પડે, મરી જવાનું હોય. એક છોકરો છોકરી પ્રેમ કરે છે, એમને એવું લાગે કે એક સમાજના નથી, માનો કે કદાચ એક સમાજના પણ છે, પણ એવું લાગે કે આ સમાજ અમને ભેગા નહીં થવા દે, લગ્ન નહીં કરવા દે, એના કરતા બંને આપણે ઝેર પીને મરી જઈએ. માર્કેટમાં ગયા, દુકાનમાંથી એક ઝેરની શીશી ખરીદી, જંગલમાં ગયા, શીશી ખોલી, પણ જોડે બોટલ તો લઈ ગયા નહોતા, એક જ શીશી હતી, ઝેર ભરેલું હતું, બંને પીવું હતું. હવે ઝઘડો કયો ચાલશે? પેલા તું પી લે પછી હું પીવું, હે ને? આમ કરવાનું તો પ્રેમ નથી. જો એમ કે પેલા તું પી લે પછી હું પીવું છું, તો ત્યાં પ્રેમ નથી. પ્રેમમાં તો શું આવશે? પહેલે હું પીવું, તારે પીવું હોય તો પીજે, ન પીવું હું તારા વગર નહીં રહી શકું. તારે ન પીવું તારી મરજી, પેલા હું ભરી લઉં પછી તારે જેમ. અને એ પી લે ને પછી પેલી પીધા વગર ન રહે, કારણ કે પ્રેમમાં છે. એને ગ્લાસની આવશ્યકતા નહીં પડે મારા સાથીઓ. તો મારો પ્રિયતમ મને જોઈને બેસી રહે, મૂલ મિલાવાના સિંહાસન પર બેઠું હશે નહીં કે આ ધામ દરવાજે દેખાણી, એ હમણાં અંદર આવશે અને અહીં આવી પહેલી ભૂમમાં, અહીં આવી બીજી ભૂમમાં, હમણાં આવશે, મને પગે લાગશે એટલે પછી હું મારો બીજો પગ એના હાથ ઉપર મૂકી દઈશ. કેવું પ્રેમી! પ્રેમમાં જ્યાં સુધી આ તડપ નહીં લાગે ને સુંદરતાજી, પ્રેમની અનુભૂતિ નહીં આવે, પ્રેમનો અહેસાસ નહીં આવે. પ્રેમ તમે જેવી તેવી શબ્દ નથી, પ્રેમ શબ્દાતીત છે. પ્રેમ અનુભૂતિ છે, પ્રેમ અહેસાસ છે. કહેવાની વસ્તુ નથી કે હું તને બહુ પ્રેમ કરું છું. એ તો અંદર ઉમંગો ઉભરાયા જ કરે. એના માટે તડપી ઉઠે રૂહ, એનું નામ છે પ્રેમ. ક્યારે તડપ લાગી છે એવી? मैं रह न सकूं रूह बिन, रूह रह न सके मुझ बिन. દાદી કહે છે હું તમારા વગર નથી રહી શકતો, તમારી રૂહો મારા વગર નથી રહી શકતી. આ ભાવ દિલમાં નહીં આવે ત્યાં સુધી બાકી બધું કર્મકાંડ જ ગણાશે. કર્યા કરો, આખી જિંદગી કર્યા કરો, કઈ ફરક નહીં પડે. આત્મ જાગૃતિ આપણાથી બહુ છેટી છે. આ બચ્ચાના ખેલ નથી. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. પ્રેમ ખાંડાની ધાર કીધી. ખાંડો એટલે તલવાર. પ્રેમને તલવારની ધાર ઉપર ચાલવા બરાબર કીધું. તલવારની ધાર પર ચાલો પદ કપાઈ જાય, એનું નામ પ્રેમ છે. પ્રેમ ગલી અતિ સાંકડી, યાને દો ન સમાય. બે ન રહી શકે. કા હું કા તું બે એકાકાર થાય તો પ્રેમ ગલીમાં જાય. હું મારાપણું રાખી અને કોઈ પ્રેમ કરી શકે? ભૂલી જાઓ. હું માટે તું હી તું થાય, તું હી તું, બસ તું જ, તારા સિવાય કાંઈ નહીં.
પોતાનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય, ઓગળી જાય, તઈ પ્રેમ થાય. આપણે તો જાત હાચવીને પ્રેમ કરવા નીકળ્યા છીએ. આપણા અસ્તિત્વને સાચવીને પ્રેમ કરવા નીકળ્યા છીએ. कुर्बानी કેટલી આપણી? कुर्बानी का नाम सुनत उलसत मोमिन अंग उमंग आ मारे પેલું કુરબાન હું કરું. એ તો આપણે છેલ્લા રહેવા માંગીએ છીએ. દાવો સાનો લીધો? બદલાવ આવવો જોઈએ મારા સાથીઓ, ભીતરી બદલાવ, અંદર હલચલ મચી દેવી જોઈએ. बीच बका के बैठ के ते किनसो किया कॉल. राजे याद देवड़ावे छे ते कयो कॉल करे तो प्रेमनो याद कर देवा. अरश की खिलवत में हक की वाहिदत बैठ के बातें जो करी कहाँ गई मारिफत. हर्ष की खिलवत में, खिलवत એટલે શું? ખિલવત એટલે શું? એકાંત. મારી અને મારા પ્રિયતમ વચ્ચેની એકાંતની લીલા એ ખિલવત. પરમધામમાં જ્યાં આજે ખિલવત ખાના મૂલ મિલાવાને કીધા, એટલા માટે આજે ક્યાં બેઠા છીએ આપણે? મૂલ મિલાવામાં. આજે આપણું ખિલવત ખાના મૂલ મિલાવા છે, પરંતુ પરમધામમાં આપણું વાસ્તવિક ખિલવત ખાના ક્યાં છે? તો પરમધામની 25 પક્ષમાં જ્યાં રાજ્ય સાથે મારી એકાંતની લીલા છે એ બધા જ ખિલવત ખાના. એકાદ કોઈને નામ યાદ આવે? બીજું કોઈ મૂલ મિલાવા સિવાયનું ક્યાં છે મારી રાજ્ય સાથેની એકાંતની લીલા? પાંચમી ભોમ રંગ પરવાળી કોની કોની લીલા છે? મારી અને રાજ્યની. બીજું કઈ? એક પરમધામના રંગમોલની એક આછેરી શોભા બતાવું તમને. આછેરી શોભા. હા, હું બહુ ગણતરીમાં પડીશ ને તો બધા કન્ફ્યુઝ થઈ જઈશું આપણે. આમે ગણિત આપણું કાચું છે ને. ભણતા ત્યારે કયા વિષયમાં નપાસ થતા હતા આપણે? મોટે ભાગે મેથ્સમાં, હે ને? બહુ કાચું આપણું, નહીં ગણવું આપણે. પણ જરા એટલું કરીએ આપણે કે રંગમહોલમાં કોઈ એક જે હવેલીઓની લાઈન છે, એક જ લાઈન ગણવી છે આપણે. કેટલી લાંબી છે? રંગમહોલના સેન્ટરમાં પહેલી ભૂમધામ દરવાજાથી આપણે અંદર ગયા અને રંગમહોલના સેન્ટરમાં પહોંચવું છે, મધ્યમાં. તો કેટલી હવેલી વચ્ચે આવે? એનીવન? 4 ચોરસ, 4 ગોળ. કેટલા વખત? 4 વખત. 4 ચોરસ, 4 ગોળ, 4 વખત. 4 ચોરસ 4 વખત એટલે 4 ચોક 16 હવેલી. 4 ચોરસ અને 4 ગોળ 4 વખત એટલે બીજી 16 એટલે 32. અને પછી એક પંચમોલા, 4 હવેલી પંચમોલાની એટલે 32 ને 4 36. 36 હવેલી ક્રોસ કરીએ ત્યારે રંગમહોલનું સેન્ટર આવે, મધ્ય બિંદુ. તો 36 આ બાજુ, તો પછી પેલી બાજુ. એવા કુલ ફીરાવા કેટલા છે? 200. 200. એક ફીરાવો નથી. ધામ દરવાજો આવી ગયો, એક હાંસ 201 કર્યો. ધામ દરવાજાનો હાંસ અલગ બતાવ્યો, એટલા માટે 201 હાંસ કીધા. ફીરાવા કેટલા? તો 200. હવે વિચાર કરો કે એક લાઈન 36 હવેલીની, એવી 200 હવેલીની ફીરાવો એક ભોગમાં. કેટલી થઈ? 200 ગુણ્યા 36, 7200. કેટલી હવેલીઓ? 7200 હવેલી. આપણને પહેલી બોમાં કેટલી હવેલીની ખબર છે?
ચાર બી નહીં, આમ તો બે જ. પહેલી ચોરસ હવેલી અને ચોથી ગોળ હવેલી. પહેલી ચોરસ હવેલીમાં રસોઈની હવેલી, શ્વેત મંદિર અને સીડીવાલા મંદિર, દહેલાન. અને પાંચમી ગોળ હવેલી એ આપણો મૂલ મિલાવો. તો બાકી બધામાં શું કામ શું જ લીલા થાય છે? 7,200 માંથી 2 હવેલીની લીલા કીધી રાજજીએ. બાકીની 7,198 હવેલીઓ છે ભાડે આપેલી છે. એમાં શું લીલા છે? એ બધી હવેલી મારી રાજ્ય સાથેની પ્રેમમયી આનંદની લીલા છે. પણ જો બધું અહીં બતાવવા જાય તો આ વાણી પૂરી ન થાય. એટલે આપણને શું આપ્યું? એક ઝલક. જેટલું આપણને સમજમાં આવે ને, આ બુદ્ધિમાં થોડુંક ઉતરે એવું છે એટલું સમજાવ્યું. તો જો ભાઈ, પહેલી ચોરસ હવેલી ભોજનની હવેલી અને પાંચમી ગોળ હવેલી મૂલ મિલાવો. બાકી તો બધી હવેલીઓ આપણી લીલાઓ જ છે. એ લીલાઓ શું છે? એ તમારી ચિત્તચાહી છે. આ બધા ખિલવતખાના છે. આ માત્ર એક ભૂમની વાત કરી. એવી કેટલી ભૂમ? 9. એવી 9 ભૂમ. 10મી તો ખુલ્લી આકાશી છે, ત્યાં ભૂમ નથી, મંદિર નથી. પણ 9 ભૂમ. હવે 7,200 ગુણ્યા 9 એટલી હવેલી છે. એમાં લીલા કેટલા હવેલીની? એક લિમિટેડ બતાવી આપણને. બાકી બધું મારું ખિલવતખાના જ છે. આ બધા મારા ખિલવતખાના. આ વાત કરી રંગમહોલની. હવે આવી જાઓ પાટગાંઠ. મારા વાલાજી ચાલો જમના જલજી લીએ, पाटघाट की देहुरी में जहाँ रामत कीजे राज, रतन जड़ित के महल में कीजे रंग विलास, मारा वाला जी चालो जमना जल जी लिए. रतन जड़िता महल शू है? मारा खिलवतखाना. કે મારી અને રાજજી વચ્ચેની પ્રેમમય આનંદની લીલા છે. કીજે રંગ વિલાસ. હવે આવી જાઓ. कुंजवन की रेती में पिया चलो दौड़िए जाए, जो जाको छू लेते है सोता के. आ कुंजवन અને નિકુંજવનના મંદિરો સાના બનેલા છે? કાલે સમજાવ્યું તું, ફૂલોના. અને અંદર કેટલી હવેલીઓ? એ બધી હવેલીઓમાં મારી અને રાજજી વચ્ચેની એકાંતની લીલા, એક ખિલવતખાના. ત્યાં જ બટ પીપલની ચોકી, ત્યાં પણ મારા ખિલવતખાના. ત્યાંથી પુખરાજ 1200 ભોમ ઊંચો, પ્રત્યેક ભોમ પર કરોડો હવેલી. એ બધી મારી. શું કામ બનાવી છે ભાઈ? પરમધામમાં રાજજી કોઈ લીલા રિપીટ કરતા જ નથી. नित्य नवतन रस बस किन्ही, प्रत्येक पल नवी नवी लीलाओ. एक ने एक लीला फरी थाय तो આપણને એનો ચાર્મ મરી જાય. કોઈ પણ લીલાનો ચાર્મ પૂરો થઈ જાય. આ સૂટ પહેલી વાર પહેર્યો ત્યારે દર્પણમાં दस वखत જોઈ રહ્યા હતા. પછી બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર તો બિલકુલ એનો ચાર્મ ખતમ. પરમધામમાં પ્રત્યેક લીલા નવી નવી. અને એટલી બધી લીલાઓ છે કે એનો પાર જ ન આવે. એટલી હવેલીઓ, એટલા મંદિરો, એટલા ભોમ, પાર જ ન આવે. આ તો 1200 ભોમનો પુખરાજ કીધો. અને રંગ, અરે માણેક તો 12,000 ભોમની 12,000 હવેલીઓ. પાર જ ના આવે. હવે તો 12,000 ભોમની. અને બડી રંગ
14 કરોડ 40 લાખ બોમ ઊંચી. એટલે કોઈ આંકડાઓ નથી પડવું મારે, નહીં તો કન્ફ્યુઝ થઈ જઈશું આપણે બધા. મારે કન્ફ્યુઝ નથી કરવા, હું તો કન્ફ્યુઝન બતાવવા આવ્યો છું. આ બધું ખિલવતખાના જ્યાં મારી અને મારા પ્રિયતમ વચ્ચેની પ્રેમમય આનંદની લીલાઓ ચાલે એને ખિલવતખાના કહેવાય. અચ્છા, કુંજવનમાં હોય, અરે આપણા ફૂલબાગમાં ખિલવતખાના હોય તો ફૂલના બગીચા છે, કેવી રીતે હોય? તો કુંજવનની અંદર વનલતાઓની કુટીરો છે. વનલતાઓની કુટીર કીધું થાય, સમજો કે એક લતા છે, આ લતા નીચે સુધી અડી ગઈ, બાજુમાં બીજી લતા આવી ગઈ, ત્રીજી લતા, ચારે તરફ લતાઓની અહીં ઘેરાઈ જાય તો આ શું બની ગયું? કુટીર. અને કુટીરમાં કોણ છે? વાહ ભાઈ વાહ, હું ને રાજજી મારું ખિલવતખાના બની ગયું. અચ્છા, ફુવારા જોયા છે? આ જગતના ફુવારા કેવા છે? જેમાં માત્ર પાણીની બુંદો ઉડે. પરમધામમાં ફુવારા છે ને પાણીની ચાદરો પડે. પાણીની ચારે તરફ પાણીની ચાદર પડતી હોય અને એના મધ્યમાં હું ને રાજજી બે જ. એ પણ મારું ખિલવતખાનું. ક્યારેક વનોમાં પરિક્રમા ગ્રંથ વાંચજો. આ બધી વાતો મારા મોઢાની નથી કરતો, એક એક વાત રાજ્ય વાણીમાં લખેલી છે. પરિક્રમા ગ્રંથમાં જજો. વનોમાં ગયા તો વનની મોહલાતો છે મારા સાથીઓ. પરમધામના કોઈ પણ વૃક્ષો, આ જગતમાં વૃક્ષો છે એવા નથી. દરેક વૃક્ષની એક બોમ આવે એટલે એની ડાળીઓ ચારે તરફ ફેલાઈ જાય, એકબીજા સાથે આમ ક્રોસ થઈ જાય. દરેક બોમ પર વળી પાછું થડિયું ઉપર જાય, એક બોમ ઉપર જાય, વળી પાછી ડાળીઓ આમ ફેલાઈ જાય. એક એક બોમના ફ્લોર બની ગયા અને દરેક બોમ ઉપર એ જ વૃક્ષની ડાળીઓની કુટીરો બની જાય, મહલાતો બની જાય. વચ્ચે ગલી પડી જાય, પછી આ બાજુ મોહલાત આવી જાય, આ બાજુ ગલી, આ બાજુ ગલી, વચ્ચે મોહલાત. અને એક એક મોહલાતમાં મારી અને ખિલવતખાના, મારી અને રાજજી વચ્ચેની પ્રેમ અને આનંદની લીલાઓ છે મારા સાથીઓ. જેમ અંદર ઉતરતા જઈશું ને એમ ખિલવતનો આનંદ આવતો જશે. રાજ્યના એક જ કામ છે, રૂહોને લાડ કરવા. લાડ કરવા સિવાય કઈ કામ જ નથી. કેવું પ્રેમી! એ ચાહે છે કે તારા મોઢા પરનું હાસ્ય ક્યારે બંધ જ ના થાય. તું હસતી જ રહે, તું હસતી જ રહે, તું હસતી રહે ને હું હસાતા રહું. હું તને હસાવતો રહું, તું હસતી રહે. આ લાડ કરવાનું કામ છે. મારી અને રાજ્ય વચ્ચે પ્રેમ અને આનંદની એકાંતની જે લીલા, એને કહ્યું ખિલવતખાના. अर्श की खिलवत में हक की वाहिदत. વાહિદત એટલે શું? એક દિલી. એક દિલી જ્યાં હોય ત્યાં એકબીજાના દિલની બધી વાતો એકબીજાને ખબર હોય, એનું નામ કહેવાય એક દિલી. ક્લિયર? આપણા દિલની બધી જ વાતો રાજ્યને ખબર છે, રાજ્યના દિલની બધી વાતો આપણને ખબર છે. તો વાહિદત કેમ કેમ કહેવાય? તમારી જ વ્યાખ્યા તમે જ ખોટી કરી દીધી. વાહિદત એટલે એકમાત્ર રાજ્યનું જ દિલ, જ્યાં અનંત અનંત સુખ ભર્યા પડ્યા છે, અને જેને જેટલું પહોંચાડે એટલું એને પહોંચે. અક્ષર બ્રહ્મને જે પહોંચાડે અક્ષર બ્રહ્મ જાણે, રૂહોને જે પહોંચાડે એ રૂહો જાણે. બધાને સુખ
આનંદ આપવાનું કામ રાજ્યનું, બધાને સુખ આનંદ આપવાનું કામ રાજ્યનું. જેમ કે આપણે વનોમાં ગયા, એક્ઝામ્પલ આપીને સમજાવું છું. કયા વનોમાં? છત્તીસગઢના નહીં, પરમધામના વનોમાં ગયા. હવે રાજ્યના દિલમાં ઉપજ્યું કે હળવા હળવા વરસાદના છાંટા પડે ને તો બહુ મજા પડી જાય. આવું દિલમાં કોને લીધું? જેવું રાજ્ય દિલમાં લીધું એ જ ક્ષણે એ ભાવ એમને વાદળોને પણ, વાદળ બી કોણ છે? રાજ્ય. એક ભાવ પહોંચ્યો વાદળોને અને બીજો ભાવ પહોંચ્યો રૂહોના દિલમાં. રૂહો દિલમાં લે કે વરસાદ આવે તો કેવી મજા. આવ્યું ક્યાંથી? એપી સેન્ટર ક્યાં છે? રાજ્યનું દિલ. ત્યાંથી મેસેજ પહોંચ્યો કે હળવો વરસાદ આવે તો કેવી મજા આવે. એટલામાં તો વાદળોને તો મેસેજ કરી દીધો તો એમને. વરસાદ ચાલુ. આપણને શું લાગ્યું? હવે મેં દિલમાં લીધું, બારિશ આ ગઈ. કોને દિલમાં લીધું? વાહિદત એની છે. વાહિદત કોની છે? રોજ જ્યારે નીલાપીલા મંદિરમાં શયન પછી આપણે પહોંચીએ, રાજજી આપણને પૂછે, સખીઓ આજે ક્યાં જવું છે? પૂછે ને રોજ. એટલે આપણે બધા ઉછળીને કહીએ, રાજજી આજ તો પાટ ઘાટ લઈ ચાલો. પેલા દિલમાં કોને લીધું? આજે પાટ ઘાટ લઈ જવા છે. આપણા દિલમાં મેસેજ પહોંચી ગયો. આપણે શું માંગ્યું? પાટ ઘાટ. અરે એક કામ કરો ને, પાટ ઘાટ રહેવા દો ને, આજે આપણે કેલના ઘાટે. નહીં રાજી, આજે પાટ ઘાટ જ જવું છે, બીજી માથાકૂટ ના કરશો. કામ પહેલા રાજ્યએ દિલમાં લીધું. અચ્છા, રાજ્ય દિલમાં લીધું, આપણા દિલમાં આવી ગયું. બીજા કોઈના દિલમાં આવ્યું? કોના? પાટઘાટના દિલમાં આવ્યું, જમનાજીના દિલમાં આવ્યું, જમનાજીના પાલના દિલમાં આવ્યું, ચાંદની ચોકના દિલમાં આવ્યું, વડ્યમાં અમૃત વનના એક વૃક્ષોના દિલમાં આવી ગયું, પરમધામના બધા પશુ પક્ષીઓના દિલમાં આવી ગયું, સુખપાલના દિલમાં પહોંચી ગયું. આજે ક્યાં જવાનું છે? પાટઘાટ. સુખપાલને કોલ નથી કરવો પડતો, બોલાવવા નથી પડતા. એની મેળે ત્રીજી ભૂમના ઝરોખે આવી અને છવાઈ ગયા. અને બેઠા પછી કહેવું નથી પડતું કે ભાઈ આજે પાટઘાટ લઈ લો. એને તમારા દિલની ખબર છે કે રાજ્ય ત્યાં પણ મેસેજ પહોંચાડ્યો છે કે આજે જવાનું ક્યાં છે? પાટઘાટ. જેવા સુખપાલમાં તમે પગ મૂકો છો, સમજાય છે? આપણે પગ મૂકવા માટે ઉભા થઈને એક પગ આમાં જો અંદર મૂકીએ, એટલામાં તો વનોની અંદર રીંછ, વાંદરો મોટા મોટા ડ્રમ લઈને બેઠા છે. જેવો પગ તમારો સુખપાલમાં પડ્યો, ધડીમ 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 ધડીમ, કેટલું વેલકમ કરવા માટે વનના બધા પશુ પક્ષીઓ તૈયાર. કેવા પાછા? સજી ધજીને, અનંત પ્રકારના આભૂષણો પહેરીને. સુખપાલ જેવું ચાલે, આસમાનના પશુ પક્ષી આસમાનમાં, જમીનના પશુ પક્ષી જમીન પર, પિયા પિયા તુહી તુહી લાડ કરતા કરતા, કોઈ વાજિંત્રો વગાડતા, કોઈ નૃત્ય કરતા, કોઈ ગાતા ગાતા, કોઈ ફૂલ માલાઓ પહેરાવતા, કોઈ ફૂલને ઉછાળતા. આખા પરમધામમાં જાણે એક આનંદનો માહોલ છવાઈ ગયો છે કે આજે રાજ્યની અસવારી નીકળી છે. તમે ક્યાં બેઠા છો? સુખપાલમાં. કોની બાજુમાં? એક એક સુખપાલમાં બબ્બે જણા. એમાં મારી બાજુમાં તો અહીં આપણે લોકલ બુદ્ધિથી ગણી નાખ્યું કે કેટલા સુખપાલ. વેરી ગુડ. ગણ્યું છે કેટલાનું? 6000. અને 6001 બહુડાયા પાછા. રાજી ક્યાં બેસે બિચારા? કેટલા સુખપાલ? 6001. એકમાં કોણ બેસે? રાજ્ય સમાધિને આપણે 12000. એક એક જોડીમાં નહીં.
તો તરધામ બાજુમાં રાજી ક્યાંથી બેઠા પછી? અરે અનંતો અનંત પરમધામ કોઈ ગણતરીનો વિષય નથી, કોઈ લિમિટેશનની વાત નથી. બધાના મનોરથ રાજી પૂરા કરે. 12,000 સ્વરૂપ ધારણ કરી લે. 12,000 સુખપાલમાં પ્રત્યેક સખીની બાજુમાં રાજી બેઠા છે. હવે મારા બાજુમાં રાજી બેઠા હોય, હાય હાય આમ હાથમાં હાથ કપડી, મારો હાથ આમ હોય તો રાજીનો હાથ ક્યાં હોય? છોડતા નહીં, જરાય છોડતા નહીં. બરો છલૈયો છે, છેતરી જશે, ગોતતા રહી જશો. અહીંયા હાલત ના ખરાબ કરી નાખી આપણી. અત્યારે કેટલી પતલી હાલત કરી નાખી છે. ગોતતા રહી ગયા, ढूंढते रह जाओगे, दाग ढूंढते रह जाओगे. हम यहाँ पे कहते हैं राज्य को ढूंढते रह जाओगे. जो छूटा पड़ी गए तो बात पूरी थी. दबाई રાખજો. હવે બાજુમાં તમે રાજ્યની બાજુમાં આમ કઈ બેઠા છે, પશુ પક્ષી આવે, અરે વાહ કેવી સરસ. આમ પશુ પક્ષી આમ આમ કરી કે જુએ તમને, તમારી ઝાંકી આવે કેવી મસ્ત લાગે. રંગમહોલ થી પાટઘાટ કેટલું છેટું છે. આ સામે તો રહ્યો, સામે જ ને. વચ્ચે શું આવ્યું? આ ચાંદની ચોક અને અમૃતવન એટલે સીધું પાટઘાટ. અહીંથી જોરથી પથ્થરો ફેંકીએ તો જમનાજીમાં પડે. એટલું નજીક છે. કેટલી વાર લાગે ત્યાં પહોંચતા? સુખબાગમાં બેસીને કલાકો. કેમ? આનંદની લીલા છે. ત્યાં જેમ ઘેર પાછા જલ્દી પહોંચીને બેસો દોવાની નથી. પરમધામમાં સમય છે જ નહીં. ટાઈમલેસ અવસ્થા છે. ટાઈમલેસ અવસ્થા. અહીંયા આગળ સમય છે એમ નથી. નહીં ઈચ્છીએ તો 10:30 થઈ ગયા, નહીં ઈચ્છીએ તો બી અહીં તો ઘડિયાળ દોડ્યા જ કરશે. પરમધામમાં ઘડિયાળ જ નથી. નો ટાઈમ. ટાઈમલેસ અવસ્થા. બધી લીલા એક પલકારાની. ખેલમાં આવે કેટલો સમય થઈ ગયો? અહીંયા આગળ આવે 5,000 વર્ષ. રાજી કે કેટલી વાર લાગી? બેઠક ગરમી ના ટળી, હજુ જલતા ઉજુ જલ, હિલતા ઉજુ જલ. બેઠક ગરમી ના ટળી. આ બેસવાના કારણે આપણા શરીરને ગરમીથી ચાદર ગરમ થાય. જેવા ઉભા થઈ ગયા તો ઠંડી થઈ જાય. એટલી વાર બી નથી થઈ. અહીંયા આગળ હજારો વર્ષ વીતી જાય. પરમધામ ટાઈમલેસ. સમય છે જ નહીં. તો લીલા ક્યારે બદલાય? ચિત્ત ચાહી. આમાં તૃપ્ત થઈ ગયા, એક લીલામાંથી બીજી લીલામાં પ્રવૃત્ત. એવું કઈ જરૂર નથી કે આમાં 2 કલાક 5 કલાક 3 કલાક 1 કલાક અડધો કલાક 10 મિનિટની આ લીલા કરે. તમે તૃપ્ત થાવ એટલે લીલા પૂરી, બીજી લીલા પ્રારંભ. કેવી મોજ પડે. હવે સમજાય વાહિદત એટલે? આજે ખેલમાં આવ્યા. આજે 4:30 વાગે. ક્યારે આવ્યા ખેલમાં આપણે? આજે. पियाजी धनीजी खेल को बस करो, दिन बीते हैं बुढ़े. કેટલા કે બોલીએ છીએ? 4:30. ખેલમાં કેટલા વાગે આવ્યા? ભાઈ આસમાન નીલા પીલા મંદિરમાં રાજજીને શયન કરાવીને જગાડે. આજે પૂછવા ગયા થયું તું શું? ખેલની શરૂઆત માંગવાની દિલમાં લીધું ક્યારથી રાજ્ય ખબર છે? ક્યાંથી લીધું? તો પણ બે વાહ. कुंजवन की रेती में पिया चलो दौड़िए जाए, जो जाको छू लेते हैं सोता के हाथ बिकाए. सिंगार केવો કરે છે? पीतांबर कटिका चनिका छे शीस मुकुट लटकाए, हेम कसब की ओढ़नी ओढ़े जाजरी गुगरी चमकाए. એટલે શું? पीतांबर એટલે ધોતી. પીતાંબર કટિકા છનિકા છે, કમરમાં કાછોટો વાર્યો છે.
काछोटो समझाए छे? काछोटा किसे कहते हैं? આ કરને કાછોટો નથી. આ તો ધોતીને બાંધીને બીજી રીતે બાંધી છે, પરંતુ નામ ધોતી નથી. બરાબર? કાછોટો કોને કહેવાય? આ પાછળ ફસાઈ દેવાના છે. સમજાય છે? પીતાંબર એટલે કે ધોતી, તટી એટલે કમર, કાપછણી એટલે કાછોટો વાળી દીધો. આમ કાછોટો થઈ ગયો. હવે દોડો. પગમાં ક્યાં ફસાય નહીં, પડી જવાય નહીં. શું કરું? કેવા કેવા પ્રેક્ટિકલ કરવા પડે છે. કોઈ પહેનતા ही नहीं. पीतांबर कटी काछनी काछे शीश मुकुट लटकाए. मुकुटને લપડાઈ દીધો ગળામાં. શું કામ? દોડતી વખતે પડી ના જાય. હેમ કસબ કી ઓઢણી ઓઢે. હેમ કસબ એટલે શું? આમાં જે આપણે કપડા પહેર્યા છે ને, આની અંદર કોટનના આડા ઊભા કાના બાના તાર છે. એ કોટનના બદલે સોનાના તાર હોય, એને કસબ કહેવાય. હેમ કસબ કી ઓઢણી ઓઢે જાજરી ગુગરી ગંકાય. આજે રાજ્ય શું કર્યું ખબર છે? દોડતા દોડતા પેલી કમરમાં જે છેડો ખોસ્યો હતો ને, એ ધીમે રહીને ખોલી નાખ્યો. હવે પેલો છેડો ખોલી નાખ્યો એટલે ધોતી નીચે આવી ગઈ, પગમાં ફસાઈ ગઈ, એ પડી ગયા નીચે. પાછળ જેટલા ફોર્સ થી આપણે દોડતા આવતા હતા બધા એના ઉપર. રાજ્યની પાડી દીધા. એટલે કોને પાડ્યા એનું ભાન નથી. રાજ્ય કહે છે આ સખીઓને મારી સાહેબીની પહેચાન નથી. અહીંથી દિલમાં લીધું, દિલમાં અહીંથી લીધું. એમને કહા કઈ વાંધો નહીં, ચાલો તમને હું બતાવી દઉં એમ નહીં, લાડ પ્રેમ માટે કે ચલો તમને આજે મારી સખીઓને મારે સાહેબી બતાવી છે. ત્રીજી ભૂમ લઈ ગયા. સવારે ઝરોખે આવીને બેસી ગયા. અક્ષર બ્રહ્મ રોજ તો આવે છે. આજે રાજ્યે આમ હું બેઠો હોઉં, મને કે તમે બધા આમ બેઠા છો, હું મારી નજર આમ છે, રાઈટ? આવો 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 ને અંદર આવો, અંદર આવજો. બધાની નજર ત્યાં જશે. કોણ આવ્યા? કોને બોલાઈ રહ્યા છે? તો રાજ્યે શું કર્યું આજે? ચાંદની ચોકમાં આ કોણ આવી? કોને જોઈ રહ્યા છે? રાજ્ય બધા દોડતા આપણે આવી ગયા ઝરોખે. જોયું અક્ષર બ્રહ્મ. રાજ્ય આ કોણ છે? રાજ્ય જાણતા હતા? આપણે જાણતા હતા? વાયદા થતી તો કેમ નતા જાણતા? બરાબર. આપણે પૂછ્યું રાજ્ય કોણ છે? ના જાણતા હો તો કહી દે બે ડોન્ટ નો, મને ખબર નથી કોણ છે. એવું કે ને, એવું કીધું. અરે એ તો અક્ષર બ્રહ્મ છે. એ કોણ? અરે મારું સ્વરૂપ છે. તમે બે છો? તમારા ટ્વિન્સ હતા તમે? તમારો કોઈ જોડિયો ભાઈ છે? આ છે કોણ? અરે કે મારું સ્વરૂપ છે. હે એ શું કરે? ક્યાં રહે છે? અરે કે હામે જમનાજીના પેલી બાજુ. તો આજ દી સુધી બતાવ્યો કેમ નહીં? હામે તો રહે છે. કોઈ દી આપણે પૂછ્યું નહીં કે હામે વાળો પેલેસ કોનો છે? રાજુ ચાલો પેલો પેલેસ બતાવો ને આજે અમને. કેમ ના પૂછ્યું આપણે? રાજ્ય દિલમાં લે તો પૂછીએ ને. આજે દિલમાં લીધું તો પૂછ્યું ભાઈ આ કોણ છે? તો અક્ષર બ્રહ્મ શું કરે? માયા બનાવે. માયા એટલે શું? અરે કે જન્મ અને મૃત્યુ. આ જન્મ એટલે શું? મૃત્યુ એટલે શું? અરે કે દુઃખ દુઃખ એટલે શું? જેટલા રાજ્ય પૂછતા ગયા આપણને નવો નવા અંદર ઉપજતું ગયું. હવે તો આ ખેલ જોવો જ છે. તીન બેર મને કિએ હમ માંગ્યા ફેર ફેર ફેર. 3 વખત કેમ ના કરી? પહેલા તો ત્રીજી ભૂમના ઝરોખે ના પાડી.
કે આ ખેલ તમારે જોવા જેવું નથી, રહેવા દો. નહીં રાજી બતાવો જ બતાવો, નથી બતાવવાનું, રહેવા દો, ના જવાય. ઠીક. બપોરે રાજી નીલા પેલા મંદિરમાં શયન કરવા ગયા. રોજ આપણે કોઈ સખી બંધ મેં, કોઈ કુંજવન મેં, કોઈ કહી આજે મીટિંગ કરી, हमारी मांगे पूरी करो, इनकलाब जिंदाबाद, सखी यूनियन जिंदाबाद, सखी यूनियन जेवा 4:30 વાગે રાજી પૂછે ક્યાં જવું છે? रायपुर. खेल बताओ राजी. आपने मांगियो, पहले हक के दिल में लिया, ता पीछे आया माहे नूर, ता पीछे हादी रूहन में योकर हुआ जहूर. એને દિલમાં લીધું એટલે આપણા દિલમાં આવ્યું. વાહિદત કોની છે? એવું સમજમાં. બીજી વાર રાજી કે રહેવા દો, ખેલ જોવા જેવો નથી. નહીં રાજી, આજે તમે બધા મીટિંગ કરીને આવ્યા છીએ, આજે તો ખેલ જોવો જ છે. ચાલો, મૂળ મિલામાં બેસાડી દીધા અને ખેલ શરૂ કરતા પહેલા ફરી એકવાર કે છે રહેવા દો, જવા જેવું મને ભૂલશો. અલસ્ત બે રબકુમ. આપણે કીધું ભલે ન ભૂલે હમ. ત્રીજી વખત મના કરી, ન માન્યા, પરામોશી. ચાલો જોઈએ. આવી 3 बेर મને કિએ, હમ માંગ્યા ફેર ફેર ફેર. આખી સિચ્યુએશન આપણને રાજ્ય વાણીના માધ્યમથી અત્યારે યાદ દેવડાવે છે. કેમ? કામની એક વાત પણ જો યાદ આવી ગઈ તો એ જ ક્ષણે અત્યારે ને અત્યારે આત્મ જાગ્રત. અભી કા અભી. પલદો વિલંબ નહીં. અત્યારે યાદ આવી જાય તો અત્યારે આત્મ જાગ્રત. આ માંગવા વાળી કોણ હતી? એટલું યાદ આવી જાય, સ્મૃતિમાં આવી જાય. એટલા માટે મેં આખી સિચ્યુએશન બતાવી દીધી, કુંજવનની રેતીથી લઈને મોલ મિલાવા સુધીની. સમજમાં આવે ને કઈ કઈ પરિસ્થિતિમાં હતા? એક તો યાદ કરી દો. રાજી કુંજવનમાં પડી ગયા ને આપણે એમના પર પડી ગયા હતા, કેવું જોર જોરથી હસતા હતા. યાદ આવે છે? પછી ત્રીજી ભોગના જરો કે અક્ષર બ્રહ્મા આપણે રાજ્ય કોણ છે આપણે પૂછ્યું તું, યાદ આવ્યું? હજુ યાદ નથી આવતું. અચ્છા, 4:30 વાગે ખેલ માંગે, રાજી ખેલ બતાવો. રાજી ના પાડી હતી, યાદ આવ્યું? હા. અચ્છા, મૂલ મિલામાં બેસાડી દીધા અને કહે છે જો જ શક્ય, માંગવા જેવું નથી, રહેવા દો. યાદ આવે છે? આમાંનું કઈ યાદ આવતું? ત્યાં સુધી આત્મ જાગૃત નહીં થાય. આ મારી લીલા છે. એક ક્ષણ માત્ર સુંદર હૃદય કેવી વાત છે સમજાવું. આપણામાંથી કોઈ નાની ઉંમરના બેન હોય અને પરદેશ જતા રહ્યા, 10, 20, 25, 50 વર્ષ ત્યાં જઈ ગયા, દેશને બિલકુલ ભૂલી ગયા, કાંઈ યાદ નથી આવતું. એની માયામાં, ત્યાંની માયામાં મસ્ત બની ગયા. અને એ વખતે અહીંથી કોઈ એમનો સગો ઓળખીતો ત્યાં પહોંચે અને કે ઓળખો છો વાડીભાઈ? ઓળખે નહીં. રાયપુરથી તમે આટા મને કરી વાડીભાઈ પાસે આ રાયપુર નહીં, આ બધા ભેગા કરેલા અને રાયપુરના જોવાલાયક સ્થળોની એક ડોક્યુમેન્ટરી, એક સીડી બનેલી હતી. આ સીડી ચાલુ કરી અને પેલાને ધીમે ધીમે મેમરી, હા યાર આ તો ક્યાંક જોયું એવું લાગે છે, આ તો ક્યાંક જોયું હોય એવું લાગે. હા આ તો પેલું છે, અરે હા યાર આ તો પેલા બેન છે, જો એમને જોયા હતા આપણે, આ પેલા ભાઈ છે આપણે જોયા હતા. અરે આ તો રાયપુરનું છે, આ તો મારું વતન છે. એક સેકન્ડમાં એને એ વાત યાદ આવી, મેમરી રિટર્ન. રાજ્ય આ બધી વાતો આપણને આપણી મેમરીને રિટર્ન કરવા માટે કરી રહ્યા છે કે તું યાદ તો કર.
તારી ને મારી વચ્ચેની આ લીલાનું વર્ણન કરી રહ્યો છું. આ કોઈ વાર્તા નથી, આ કોઈ કિસ્સા કહાની નથી, આ કોઈકની વાતો નથી. એ અપની બીતક, આ આપણી વાતો છે, આપણા ઘરની વાતો છે. અહીં આવીને આપણે ભૂલી ગયા છીએ. अर्श की खिलवत में हक की, હવે કોની વાહિદત? હક કી વાહિદત, તમારી નહીં. સમજમાં આવે છે? વાહિદતનો અર્થ શું છે? રાજ્યના દિલ, એના દિલના માધ્યમથી લીલા થઈ રહી છે. એ હક કી વાહિદત. ખિલવત, વાહિદત. હવે એક બાકી રહ્યું, નિસ્બત. નિસ્બત એટલે શું? નિસ્બત એકલું જ પતશે અત્યારે, હકીકત મારી પત સાંજે. બોલો શ્રી પ્રાણના પ્યારે કી નિસ્બત એટલે શું? મારો અને રાજ્ય વચ્ચેનો મૂળ સંબંધ. અચ્છા, એ મારો જ કેમ એ સમજાવું હવે. સ્વલીલા અદ્વૈત પરમધામની જેટલી નિયામતો છે એ બધી જ રાજ્યનું સ્વરૂપ. પશુ પક્ષીઓ, મહલાતો, જલ, બન, બગીચા, ખૂબી ખુશાલી, રૂહો, અક્ષરબ્રહ્મ, શ્યામાજી, બધું જ રાજ્ય. તો પશુ પક્ષીઓ સાથે પણ નિસ્બત કહેવાય. મારામાં એટલે કે રૂહોમાં અને પશુ પક્ષીઓમાં, રૂહોમાં અને મહોલાતોમાં, રૂહોમાં અને ખૂબી ખુશાલીમાં, રૂહોમાં અને બાગ બગીચાઓમાં કોઈ અંતર ખરું? મોનિકા એને એકલી આમ કરે છે. અંતર ખરું? ફરી સમજાવું હવે. અંતર છે. શું છે એ સમજો. મારા લીલા એટલી જ નહીં, મારા અને રાજ્ય વચ્ચે ઈશ્કના સંબંધો છે અને મને લાડ કરવા માટે બાકી બધું છે. પરમધામની બધી જ નિયામતો મને રીઝવવા માટે છે. દીકરાનું લગ્ન કરવાનું હોય, ઘરમાં બધું જ સારું છે અને છતાંય લગ્ન કરવા છે એટલે પેઇન્ટ નવો કરી નાખીએ, કર્ટેન બદલી નાખીએ, હે કિચનમાં કેટલીક વસ્તુ ફેરફાર કરી નાખીએ, ડ્રોઈંગ રૂમમાં કેટલીક વસ્તુ ફેરફાર કરી નાખીએ. નાનું ટીવી હોય તો 100 ઇંચનું લાવી દઈએ. કોના માટે આ બધા ફેરફાર? કોના માટે કર્યા? આખી જિંદગી ચાલતું જ હતું, પણ પેલી આવનારી છે ને એના રીઝવવા માટે. ભાઈ ઘરમાં બહુ સુંદર ફર્નિચર બધું વસાવી દે. કોના માટે? ઘરમાં પત્નીને ખુશ કરવા માટે. હવે એ ફર્નિચર પર માને કે લીસોટો પડી જાય, મને કહું ધનંજયભાઈના ઘેર રોકાયો છું ને કોઈ કારણસર મારા હાથમાં બ્લેડ આવી ગઈ, સોફા પર બેડ મારી દઉં. મનમાં દુઃખ તો લાગે પણ બોલે નહીં. પણ એ જ બ્લેડ ભારતીને મારી દઉં તો મારીને કાઢે મને. પછી મહારાજ વાળી ના રહે. બે બાર નીકળ, બાર બિસ્તરા તારા. શું સમજે તું? ભારતીને બ્લેડ મારી કેમ? એને પ્રેમ કરે છે, એના માટે બાકી બધું છે. રાજજી મને બહુ પ્રેમ કરે છે, રૂહોને બહુ પ્રેમ કરે છે. બાકી બધું રૂહોને રીઝવવા માટે છે. તો નિસ્બત કોની સાથે છે? રૂહો માટે નિસ્બત છે અને નિસ્બત માટે બાકી બધું છે. રંગમહોલ કોના માટે બનાવી? તો જરૂર સી હતી. 9 ભોમ 10મી આકાશ એવડે બતાવ્યું કે એક ભોમ પર 7200 હવેલીઓ, એવી 9 ભોમની હવેલીઓ. કોના માટે? એમ પેલી એકલી બોમ્બ મોટી ચાલતી, એકલાને તો શું કરવું હતું બધું? એટલું બધું વારે કોણ, સાફ સફાઈ કોણ કરે?
નવ ભોમ એટલી બધી હવેલીઓ બનાવી દીધી. કેમ? મારી રૂહને મારે રોજ નવા નવા લાડ કરવા છે, નવા નવા સુખ આપવા છે. વનોમાં ગયા તો વનો એટલા સુંદર બની ગયા. એટલા વનો નહીં, પશુઓ પક્ષીઓ આવી આવીને લાડ કરે છે. આપણા ખોળામાં બેસી જાય, આપણને આલિંગન આપી દે. પશુ પક્ષીઓ આવીને કેટલા લાડ કરે તમને. ક્યારેક લાલ ચબૂતરે બેસી તો જુઓ કેવા લાડ કરે. શાનું વર્ણન કર્યું છે એમાં? એક હાથી અને એક સસલું, ખરગોશ. વિશાળ કદનો હાથી અને એની સામે એક નાનું ખરગોશ, નાનું સસલું. આ બંને વચ્ચે ફાઇટિંગ થાય, લડાઈ થાય. કોણ જીતે? આવડું નાનું અમથું ખરગોશ એ હાથીની પૂંછડી પકડીને આમ કંઈક ફેંકી દે અને આપણે તાલીઓ પાડીએ, અરે વાહ, શાબાશ ખરગોશ. ખરગોશ કોણ છે? હાથી કોણ છે? હવે એ જ હાથી પોતાનો પગ ખરગોશ પર મૂકી દે, રોટલી બની જાય. આપણને આનંદ થાય? બિચારાને કેટલું દુઃખ થઈ જાય આપણને. અહીંયા આગળ પગ નીચે કંઈક નાની કીડી આવી જાય તો એ આપણે ઊભા થઈએ, દોડીએ. કંઈક એક મકડો કંઈક ફરતો હોય કે કંઈક કીડો જતો હોય અને આપણો પગ ભૂલથી એના પર પગ પડી જાય ને તો અહીંયા આપણને અરેરાટી થઈ જાય છે. થાય છે? તો એ હાથીના પગ નીચે ખરગોશ આવે તમે જોઈ જાઓ તો શું થાય? આપણે આમાં કમકમાવી આવી જાય શરીરમાં, જોઈ ન શકીએ, મોઢું પડી જાય. આવું છે, આપણે જોઈ નથી શકતા. અરે કાને સાંભળી નથી શકતા. આપણે શું વાત કરશે? સાંભળવામાં આપણને ગુસ્સો ચિત્તરી ચડી જાય છે. અમે ટ્રેનમાં આવે ને પેલો વારંવાર પેલો વેન્ડર આવે, ચિકન બિરયાની, અંડા બિરયાની, તું બોલી રહ્યો છે આ એમ. એ શબ્દો સાંભળીને આપણને સાંભળવું ન ગમે. આપણને જોવાની વાત તો બહુ દૂરની છે. એ શબ્દો સાંભળીને આપણને કાનમાં એમ લાગે કે ક્યાં ક્યાં આવે છે વારંવાર આ બોલતો બોલતો. કેવું ગંદુ લાગે આપણને. અને ખરગોશ હાથીને પાડી દે તો કેટલો આનંદ આવે. આવડું સમથુર ખરગોશ સસલાનું બચ્ચું હાથીને પૂંછડી પકડીને વીંધોડી નાખે. હાથી પડી ગયો. શું કામ હાથી પડી ગયો? એને ખરગોશે પાડી દીધો. અરે તમને લાડ કરવાતા, તમને ખુશ કરવાતા એટલા માટે પડી ગયો. હવે કોઈ નિસ્બત में કોની સાથે? निस्बत के लिए ही हकीकत है, निस्बत के लिए खिलवत है, निस्बत के लिए वहदत है. ये सारी चीजें परमधाम की निस्बत के वास्ते है. कौन है निस्बत? हम रूहे. હવે સમજાય છે? રાજ્ય આપણને કેટલો મોટો મરાતબો આપ્યો. શું બનાવી દીધા આપણને? નિસ્બતના સ્વરૂપ, એની અંગના. તું મારું સ્વરૂપ છે. મારો એકમાત્ર ઉદ્દેશ તને લાડ કરવાનો છે. 25 पक्ष से राज्य कैसे मिलेगी? ठीक है है भाई? निस्बत तो राज्य के साथ है मेरी, 25 पक्ष के साथ थोड़ी ना. नहीं, कल का जवाब आपने दिया, बिल्कुल, मेरे का जवाब बिल्कुल, उसका. बिल्कुल. और मैं 25 पक्ष में भ्रमण करूंगा तो राज्य को कैसे पालूंगा? कैसे पालूंगा? कैसे पालूंगा? ये तो प्रश्न कब से है मेरे मन में. बिल्कुल. आज आपने जवाब दिया. लेकिन मेरी निस्बत राज्य से, राज्य मेरी निस्बत 25 पक्ष से नहीं. नहीं है. મારો સંબંધ રાજ્ય સાથે છે. અહીં આગળ પતિ પત્ની બે હોય તો પત્નીનો સંબંધ એના પતિ સાથે છે, એની પ્રોપર્ટી સાથે નહીં. પ્રોપર્ટી તો ઓટોમેટિક એની થઈ ગઈ, એને ખાતે કરાવવાની જરૂર નહીં પડે. હવે તો કાયદા બહુ લો, બહુ સિક્યોરિટી છે બેનો માટે. તો ખબર છે, ખાલી આટલું થઈ ગયું ને એની પ્રોપર્ટીના 50% ભાગીદાર તમે થઈ ગયા. ઓન પેપર ન કરાવો તો પણ ઓનલાઈન હાલી ખાલી તમારો હસ્તમેળાપ થઈ ગયો એ જ ક્ષણે એની ટોટલ પ્રોપર્ટીના તમે 50% અધિકારી થઈ ગયા. તો राज्य સાથે मेरा संबंध जुड़ गया तो 25 पक्ष की मालकिन मैं हूं.
या तो फिर भी 50% दे रहा है, वो तो 100% आपके नाम पे कर रहा है। पूरा परमधाम तेरे नाम पे, તું માલકીન છે પરમધામ, તારા હુકમથી પરમધામ ચાલશે। હવે કર તો ખરી હુકમ। હવે નિસ્બત કોણ છે? હવે और श्यामा जी समझ में आ गई बात? अभी हम निस्बत के स्वरूप है, हमारे वास्ते परमधाम है, 25 पक्ष हमारे वास्ते है। परमधाम की खिलवत हमारे लिए है। खिलवत में कौन है? मैं और राज्य, और कोई नहीं। मैं और राज्य। वाहिदत में कौन है? मैं और राज्य। हकीकत में कौन है? मैं और राज्य। सारा खेल मेरा और राज्य का है। आई एम द निस्बत, मैं उनकी निस्बत के स्वरूप हूँ, और मेरा संबंध सिर्फ और सिर्फ राज्य से है। बाकी सब तो यूं ही मिल जाए, ऐसे ही मिल गया आपको, आपका हो गया, हो गया ना? चलो बोलो श्री प्राणनाथ प्यारे की। 3 शब्द समझे हम, खिलवत, वाहिदत और निस्बत। 2 रह गए, हकीकत मारिफत। और मारिफत। दोपहर की जबान, ठीक है? बोलो श्री प्राणनाथ प्यारे की। प्रणाम सुंदर सा।